કાર્તિક તો મિત્રો ફાઇનલી મેગી બની ગઈ છે. ટન ટણ ટણ. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વ્લોગની શરૂઆત થાય છે દુકાનના પતરામાંથી. તો અહીંયા જો અત્યારે ઊભો છું દુકાનના પતરામાંથી ને અહીંયા પાણી છાંટવા આવ્યો તો હેઠે થાય બહુ ગરમી એટલે પાણી છાંટી દીધું છે. જો તમને દેખાડ્યું છે ને કાર્તિકે હેઠે પાણી છાંટી દીધું છે. કાર્તિક જો અહીંયા બધે અહીંયા જો તમને બતાવું, આ જે પતરા છે ને આ બધા એ દુકાનની માથે આવે ને પછી અહીંથી આપણે આ બાજુ જઈએ એટલે આ ઓફિસની માથે જે પતરા આવે એ નળી થોડીક ટૂંકી હતી એટલે અહીંયા સુધી ન પડી એટલે એટલું કોરું રહી ગયું છે. બાકી બધું પલાળી દીધું છે ને અહીંયા પડી છે આપણી ગાડી ને અહીંથી સીધી દુકાનની બારી આવે. ત્યાં બહુ ને જવું, ફોન બંધ પડી જાય તો પાછું બધા બહુ મજા આવે છે. અહીં પતરામાંથી ટાટો પવન આવે છે તો અત્યારે ઘડી ગાય પતરામાંથી આટા મારું ને પછી જાવ હેઠે. અહીંયા વ્લોગનો કોન્ટેન્ટ મસ્ત મળી જાય. અને જો આ છે બાજુના બધા ઝૂંપડા હોય ને અહીંયા દોરાના બધા ફરતી કરી. અહીંથી આખા પોપડાનો વ્યૂ જોવો તમે, ખાલી નીકળી બસું દેખાય, બીજું કાંઈ નહીં. જો તો બહુ મસ્ત વ્યૂ છે ને. કાર્તિક સામે નળી હકેલે છે, સામે ઓલા બધા પાણી ભરવા આવી ગયા છે. અહીંયા પાણી ભરવા આવે એટલે એ લોકો પાણી ભરાય એટલે કાર્તિકને નળી હકેલવી પડે. ને આ પતરા જ્યાં સુધી ભીના રહે ત્યાં સુધી ટાઢું રહે, પછી પાછું ગરમ થઈ જાય ને હવે અહીંથી ઉતરવામાં ભી પડી જાય. જો એની સીડી છે અહીંયા રહી સીડી. જો હવે જોઈ છે કઈ રીતે ઉતરવું. કાર્તિક અહીંયા આવે પછી ઉતરું, નકર સીડી બીડી હરી જાય તો પગ ભાંગી જાય ને તો માથા ભારે થઈ જાય. હવે આજ કંઈ કામ નહોતું ને તો મેં કાર્તિકને કીધું હાલું પતરામાંથી ચડી જાઉં, તું મને નળી અંબાવી દે. એટલે હું પતરામાંથી ચડી ગયો ને એણે મને નળી અંબાવી દીધી. એટલે પછી મેં બધે પાણી છાંટી દીધું છે. નાખી દો રોડે એકદમ પ્રોપર દેખાય, એકદમ ક્લિયરિટી સાથે. ફરતી કર જ્યાં જો ને આ વ્યૂ સારું દેખાય. તમે અહીં જો સામે ઓલો ટાંકો તમને ખબર ન હોય તો કહી દો, ઓલો સામે મોટો ટાંકો છે એનો છે. તો ત્યાં જે આપણે ગટરનું બધું પાણી જતું હોય ને એ બધું પાણી ત્યાં રિસાયકલિંગ થાય અને પછી એનું એ પાણી છે ને આપણે પીએ, આપણે જે પાણી પીએ નાહી એ બધું પાણી ત્યાંથી જ આવે. બહુ ગંદુ પાણી હોય, ગટરનું પાણી હોય. પછી એ બધું પાણી રિસાયકલિંગ થાય અને અમારા આખા વિસ્તારમાં એનું જ પાણી આવે. તો કાર્તિક અહીં સીડી પાસે બજાવે એટલે હું હેઠો ઉતરી જાઉં. તો કાર્તિક આવી ગયો છે એ ફોન પે પડે નહીં, નકર હું તું ઉયો જાય. તો મિત્રો કપડાની પથારી ફરી જવાની છે. ઓય ગારો ઉડેડમાં આજ જો મારા ગુડુ કપડા બગડા કે અલ્લા કેમ મેં બાકી આપણે જુગાડ એવા જોઈએ. આ જો ફેરી નાખ પકડ. કાર્તિકના કપડા તો સીધું કામ ત્યાં કોઈ દે આપણે થાય જ છે. તો મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયા સીન્યુ છે અને પતરામાંથી પાણી છાંટ્યું. બહુ મસ્ત છે અત્યારે, ફિલિંગ બહુ ટાઢી આવે છે. ને અત્યારે સુધી ગીરવીમાં જ બેઠા ને મેં આ બોટલમાં પાણી ટાઢું જ રહી એટલે ફ્રીજમાંથી બોટલ લઈને આમાં પાણી ભરી લીધું એટલે ટાઢું પાણી તો પીવા મળે. તો હવે બેઠા છીએ અહીંયા હું ને કાર્તિક. હવે શું વિચારશે મિસ્ટર ઇન્ડિયન હેકર? હા સીન, જો હું તમને એક વાત કહેવાનો છું બહુ ઇમ્પોર્ટન્ટ. અમે હમણાં ગામડે જવાના છે 12 તારીખે. 12 તારીખે ને 30 તારીખે ગાડી લઈને રોરો ફેરીમાં ને પછી દેહમાં જઈને એક સરપ્રાઈઝ છે તમારી માટે. અત્યારે હું નહીં કહું, બહુ મસ્ત સરપ્રાઈઝ છે, તમને જોવાની મજા આવી જાય. એ વિડીયો લગભગ 8-9 મિનિટમાં તો નહીં થાય, ઓછામાં ઓછી અડધી કલાક તો થાય એ વિડીયોમાં. અડધી કલાક તો ઓછામાં ઓછી કહું છું. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે તો હું તમને બતાવી. અત્યારે હું તમને નહીં કહું, તમારી માટે સરપ્રાઈઝ રાખ્યું છે. તો હવે જોઈ છે હવે કેદી આવે 30 તારીખ. મારું હજી એક છેલ્લું પેપર બાકી છે. મારો છો કઈશ? હા પ્લેન કાર્તિકનો છે પણ કામ કરશે બધા. જો એ પ્લેનમાં કોણ કોણ સામેલ છે? કાર્તિક, હું, મયુર કાકા, ચિરાગભાઈ, અમે 4 જણા તો ફિક્સ છે. પછી કોઈ બીજું આવે તો હવે ખબર પડે.
તો મિત્રો અત્યારે શું દુકાને ને દુકાને થોડુંક આપણે કામ કરવાનું છે. તો જો હું ને કાર્તિક આ તારના પિંડલા લઈ આવ્યા છે. આ જો એટલા આ 150 ફૂટ તાર છે ને જો અહીંયા ઉપર લગાડવાનું છે. અહીંયા તપે છે બહુ, દુકાનમાં તડકો બહુ આવે છે એટલે આ તાર છે ને તાર ફિટ કરી અને પુઠ્ઠા લગાડવાના છે ઉપર. તો હું તમને જો બતાવું પુઠ્ઠા ક્યાં લગાડવાના છે. જો અહીંયા પીડા છે પુઠ્ઠા. તો જો આ પુઠ્ઠા છે, આ બધા આ પુઠ્ઠાથી ટાઢું રહે એકદમ. તો આ પુઠ્ઠા લગાડી દેવું અને પતરા માથે સૂનો મારી દેવું એટલે એકદમ ક્લિયર થઈ જાય. તો હું કાર્તિક અહીંયા એટલે જ આવ્યા છે, યાદ નહીં રહેશે. તો આજ બધું કામ પતાવી દઈ એટલે થોડી ઓછી કેટલી થાય. ઓય આ પુઠ્ઠા નહીં, આ પુઠ્ઠા નહીં, આમ પાછળ પીડાઈ આને મૂક દે, હું પાછળથી લેતો આવું. ચાલ આપણે પુઠ્ઠા લઈ લઈએ પેલા. એવું કરવું? એ આ પુઠ્ઠા મૂક દે પેલા, તાર બાંધીએ. તો હાલો હવે તાર બાંધવા મળીએ. તો ગાઈઝ અમે અત્યારે કામ શરૂ કરી દીધું છે, બાંધવાનું પુઠ્ઠા. પહેલાં વાળાથી શરૂ કર્યું. આપણો ક્રિશભાઈ લાગી ગયો છે કામે. કાર્તિકને ખાલી વાત જ કરવી છે. હા, મેં હાથ ભાંગ્યો ને ધોની, મારથી કામ ન થાય. મૂકી દે. તો મિત્રો હવે મળીએ સીધા. તાર થોડુંક અડધું કામ થઈ જાય પછી તમને દેખાડું કામ થઈ રહ્યું છે. સારું લાગે તો એકવાર ખાલી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ફાઇનલી આપણું બધું સેટઅપ થઈ ગયું છે રેડી. અને અત્યારે હાલે છે બધી ફૂલ ક્લિયર સાર કામ સાર થઈ ગયું છે બધી. ને અહીંયા જો અત્યારે બધી પરફેક્ટ કરી નાખ્યું છે, પુઠ્ઠા ઉઠ્ઠા બધી. જો આ બધી એકદમ પરફેક્ટ કરી નાખ્યું છે ફૂલ ક્લિયરિટી સાથે. તો મિત્રો ફાઇનલ કામ થઈ ગયું છે ને હાથમાં જો હાથ બાદ બધી થોડુંક મેં તો ધોઈ નાખ્યા છે. કાર્તિક તારા હાથ બતાય, એના હાથ જો કેવા થઈ ગયા. તો હવે જો આના હાથ જો તમે ખાલી. તો મિત્રો અત્યારે થાયકા પાયકા ઘેરે આવી ગયા છીએ ને અત્યારે જો કાર્તિકભાઈ કે આજ મેગી ખાવી છે તો મેં કીધું મેગી ખાઈ નાખીએ. આજ મેં મારી તરફથી મેગી ખવડાવશું. તો જો હું 4 મેગી લઈ આવ્યો છું. તો કેમ ગયો બનાવવાનો? કયો તવો એમાં થોડી હોય, એમાં બનાવવાનું છે. એમાં બનાવી તવો ધોવામાં છે. કવિતા ફઈને પૂછ, વ્લોગની પથારી ભરી ગઈ. તો મિત્રો ફાઇનલી તવો મળી જશે ને જો 4 મેગી લાવ્યો છું. 4 મેગી તમે મિત્રો કમેન્ટ કરજો. 4 મેગીમાં 2 ગ્લાસ પાણી થઈ રહી. આ કહે છે 2 ગ્લાસ જ પાણી નાખવાનું હોય. મેગી તારી કરતાં વધારે બનાવી મેં. ખાતી તારી કરતા તારી કરતાં વધારે ખાધી. ગરમ તો થવા દે પાણી. પ્રોફેશનલ. તને કહું પાણી તો ગરમ થવા દે. થઈ જાય તું મને બનાવવા દેની મારો ભાઈ. તો મિત્રો જો ફાઇનલી મેગીમાં થોડીક પકડાઈ ગઈ છે. હું વરાળ ને કાર્તિકે નાખ્યા છે વટાણા. ને હું તમને થોડોક આ એક વસ્તુ દેખાડું તમને. અહીંયા જો અહીંયા ફૂલ સ્ટ્રિક્ટલી પઢાઈ હાલે છે. પઢાઈ 7 નો આવે 5 પછી 6 આવે. હેલો ગાઈસ, આજ રિયાને રોવરાવીને જ રહે કવિતા કોઈ ફૂલ ફોર્સ સાથે ભણાવે છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. તું એ શીખી ગઈ? ઊંધો ની સીધો લખશે 7. આમ નહીં, ઈ ઊંધો થાય, સીધો કેમ લખાય? આમ એ તો ત્યાં તો હાલતું રહે. મેગીની થોડીક સુગંધ આવી છે. કપડાં બદલ પેલા સ્કૂલના કપડાં પહેરીને રેખેડ જો ઉફાળ આવી ગઈ છે થોડીક. હા, મેં તને ઢાંકણું લઈ લે. મેંગી ની વાટા છું, મેંગી. ક્યાં ફૂલ સુવિધા છે આપણી પાસે. મેંગી ની વાટા છું. તો મેગી બને ત્યારે મળી. તો મિત્રો ફાઇનલી મેગી બની ગઈ છે. ટાણ ટાણા ટાણા નાણા. તો મેગી બની ગઈ છે મસ્ત. તમારે મેગી બનાવવી હોય ને તો એક સિમ્પલ તમને ટ્રીક કહું. વટાણા નાખવાના એમાં. પછી વટાણો છે ને ઘડીક થાય એટલે એક વટાણો લઈને ચાખવાનો. જો એ વટાણો હેરખો બફાઈ ગયો હોય ને તો તમારી મેગી તૈયાર હોય. એટલે આપણી મેગી થઈ ગઈ છે તૈયાર. હા, મુક્તાબેનને સમસામાં થોડુંક ઊંઘવા દેવું. તો મિત્રો અત્યારે હું સોય ઓફ છે અને અત્યારે કરવાની છે દિવાબત્તી. તો જો આ પોતું મારી દીધું છે મસ્ત અત્યારે.
ને અત્યારે કરું છું દીવાબત્તી ને હવે જો દુકાને બધા ઉઠા લાગી ગયા છે અત્યારે ને થોડો ફરકે આવ્યો છે. તો આ જો બધું ખેલતું થઈ ગયું છે ક્લિયર. પંખાની ફરતી વેર મારી દીધા છે ને સામે બધે મારી દીધા છે પૂઠા. તો હવે પહેલાં દીવાબત્તી કરી લઉં. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે ને આજ ઘરે બને છે પિઝા. તો જો પિઝાની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે ને એક તો બની ગયો છે. ખુશી રહ્યા ખાઈ છે. કેવો બીનો? તો હવે આપણે હમણાં ખાઈ લઈ બને એટલે. એ બહુ ન ખવાય એક બટકું. 2 વાર તો ખાઈ ગયો. હવે ન હોય. હવે ન હોય. જો આમાં વિડીયોમાં તું વાયરલ થઈ રાખડી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12 ને અત્યારે હું ને કાર્તિક સહી અહીંયા દુકાનમાં સોરી ઓફિસમાં. તો કેટલા વાગ્યા? કેટલા વાગ્યા બતાવી દો. હું આંખે નથી ખુલતી એની. ઓ ભાઈ 2:14 થઈ ગઈ છે. 2:14 થઈ ગઈ છે ને અત્યારે હું બ્લોગ સુધારું છું. તો અત્યારે તો કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.